ऋषि पांचम छे सप्तर्षियों ने प्रणाम करिए। विष्णु पुराण प्रमाणे बे प्रकारनी नामावली छे सप्तर्षिनी। वशिष्ठ, कश्यप, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ। યસ યસ બોલીએ। અત્રિ, ભૃગુ, કુત્સ, વશિષ્ઠ, કશ્યપ, આંગિરસ। આંગિરસ, અત્રિ, ભૃગુ, કુત્સ, વશિષ્ઠ, કૃપા, આંગિરસ। બીજા એટલે છે નામ પુલહ, ક્રતુ, વશિષ્ઠ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરા, મરીચી, આ પણ બધા નામ છે। સપ્તર્ષિઓને પ્રણામ કરીએ, એમના આશીર્વાદ મળે આપણને। ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रश्नोपनिषद में शैब्य सत्यकाम ओमकार ओमकारना ध्यान विषयक सुंदर चर्चा थई रही है। ओमकारनी त्रणेय मात्राओनो केवी रीते ध्यानमा उपयोग करी शकाय एनी चर्चा छेल्ले चालती हती। એટલે પ્રશ્નોપનિષદ પોતે બ્રાહ્મણોપનિષદ છે અને એ સંહિતા એટલે રૂક મંત્રો બે રૂક મંત્રોને ટાંકે છે પોતાની વાતના સમર્થનમાં। સમર્થન આપવું હોય તો હંમેશા પ્રબળ પ્રમાણ જે છે એનો આધાર લઈ શકાય અને માટે જે છેલ્લા બે મંત્રો છે રૂક મંત્રો એ જોવાના છે। એટલે પ્રશ્નોપનિષદ પ્રશ્ન 5 એનો છઠ્ઠો અને સાતમો મંત્ર છે। तिस्रो मात्रा मृत्युमत्यः प्रयुक्ताः अन्योन्यसक्ता अनविप्रयुक्ताः क्रियासु बाह्याभ्यन्तरमध्यमासु सम्यक् प्रयुक्तासु न कम्पते घ्नः। तीसरो मात्रा એટલે ઓમકારની જે ત્રણ માત્રાઓ છે અકાર ઉકાર મકાર પ્રયુક્તા યદિ પ્રયુક્તા
જો એનો ઉપયોગ થયો હોય, પૃથક પૃથક ઉપયોગ આપણે અહીંયા સમજવાનું અધ્યાહાર કરવાનો છે. પૃથક પૃથક ઉપયોગ, સ્વતંત્ર ઉપયોગ. હું માત્ર અકાર માત્રા વડે જે ઉપલક્ષિત પરમાત્માનું સ્વરૂપ છે એનું જ ધ્યાન ધરીશ. એટલે હું માત્ર અકારનું જ ધ્યાન ધરીશ, અકાર અર્થ સાથે તાદાત્મ્યાપન્ન થઈશ. આ પ્રમાણે જો આ ત્રણેય માત્રાઓનો પૃથક પૃથક ઉપયોગ થાય, એકબીજાથી સંબંધિત થયા વગર સ્વતંત્રપણે અકાર ઉપર જ ધ્યાન જ્યારે ધરે છે સાધક, અકાર એટલે કે અકાર અર્થ સાથે, અકાર પ્રધાન, એ જપ તો અકાર 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 એવું નથી કરતો, ઓમકારનો જ જપ કરે છે. આ ઉપાસક ઓમકારનો જ જપ કરે છે, ઓમકારની જ ઉપાસના કરે છે, પણ એમાં દ્રષ્ટિ એને અકારની અથવા તો અકાર અર્થની અથવા તો વિરાટની રાખેલી છે. તો આ પ્રમાણે ત્રણેય માત્રાઓ જ્યારે પ્રયુક્તા પૃથક રીતે સ્વતંત્ર રીતે જ્યારે એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે યદિ પ્રયુક્તા તર્હિ મૃત્યુમત્ય, તો પછી એ મૃત્યુયુક્ત હોય છે. મૃત્યુયુક્ત હોય છે એટલે કે પુનરાવર્તન કરાવનારી છે. ઉપાસકનું પુનરાવર્તન થાય છે આ સંસારમાં, જન્મ મૃત્યુના ચક્રમાંથી એની મુક્તિ થતી નથી, પુનરાવર્તન ચાલુ જ રહે છે. એટલા માટે કીધું યદિ પ્રયુક્તા તર્હિ મૃત્યુમત્ય ભવંતી. તો જો એનો ત્રણેય માત્રાઓ મૃત્યુમતી છે, મૃત્યુમત્ય એટલે પ્રથમ બહુવચન, ત્રણેય માત્રાઓ મૃત્યુ ગોચર છે, મૃત્યુ લાવનારી છે, ઉપાસકને મૃત્યુનો ની પ્રાપ્તિ કરાવનારી છે. ત્યારે પ્રયુક્તા, જ્યારે એનો પૃથક પૃથક સ્વતંત્ર રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે. પરંતુ જો યદિ અન્યોન્ય સક્તા અનવિપ્રયુક્તા, અન્યોન્ય સક્ત એકબીજા સાથે સંબંધિત થઈને જો એનો ધ્યાન ધરવામાં આવે, અનવિપ્રયુક્તા એટલે વિશેષ રૂપે સમ્યક પ્રકારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ક્રિયાસુ બાહ્યાભ્યંતર મધ્યમાસુ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આદિ સર્વ અવસ્થાઓમાં સમ્યક પ્રયુક્તાસુ એનો સારી રીતે ઉપયોગ થાય ત્યારે ન કંપતે જ્ઞઃ. તો જ્ઞઃ એટલે એનો વિભાગવિત, અપર અને પરબ્રહ્મનો વિભાગ જાણનારો જે ઉપાસક છે, પ્રણવ ઉપાસક, એ કંપિત થતો નથી. કંપિત થતો નથી, ડિસ્ટર્બન્સ થી મુક્ત થઈ જાય છે. બધા જ પ્રકારના વિઘ્નોથી, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક જે કોઈ વિઘ્નો છે એનાથી એ ડિસ્ટર્બ થતો નથી, ડિસ્ટર્બન્સ થી મુક્તિ એને મળી જાય છે. ન કંપતે જ્ઞઃ, એ વિચલિત થતો નથી. આ પ્રમાણે ફળ કહેવામાં આવ્યું. એટલે અ, ઉ અને મ એ ત્રણેય માત્રાઓ અલગ અલગ રીતે પ્રયુક્ત થાય તો મૃત્યુ ગોચર જ રહે છે. પરંતુ પરસ્પર સંબંધ કરીએ, એમનો વિપરીત રીતે ઉપયોગ ન થાય તો પછી આ બધી ત્રણ અવસ્થાઓમાં એનો ઉપાસક અને જત એટલે કે વિચલિત અચળ જ થઈ જાય છે, વિચલિત થતો નથી. પ્રયુક્તા એટલે સ્વતંત્ર રીતે ઉપયોગ મંત્રમાં છે. પ્રયુક્તા મૃત્યુમત્ય એટલે પ્રયોગ થાય ત્યારે એ મૃત્યુમત્ય હોય છે સ્વતંત્ર રીતે. પરંતુ અનવિપ્રયુક્તા, હવે અહીંયા બે વખત નિષેધ કરવામાં આવ્યો છે. બે એટલે પ્રયુક્તા એનું ઓપોઝિટ વિપ્રયુક્તા, એટલે વિશેષેણ પ્રયુક્તા એટલે વિપ્રયુક્તા. એવું મંત્રમાં છે. અનવિપ્રયુક્તા છેલ્લો શબ્દ પહેલી લીટીમાં, એ સમજાવું છું. વિપ્રયુક્તા એટલે વિશેષેણ પ્રયુક્તા, એનો એકવાર નિષેધ કરીએ એટલે અવિપ્રયુક્તા, વિશેષ રૂપે એનો ઉપયોગ ન થયો હોય, એનો હજી પાછો એકવાર નિષેધ કરીએ તો અનવિપ્રયુક્તા એટલે પ્રોપરલી, સારી રીતે, જે પ્રમાણે વેદોએ કીધું છે એ જ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે ઉપાસનામાં. એટલે અનવિપ્રયુક્તા બે વખત નિષેધ કરવામાં આવ્યો છે. આપણે કોઈને કેવું હોય સોમવારથી ઉપદેશ શાસ્ત્રીના ક્લાસ શરૂ થાય છે, તમે આવો સવારે સ્વામીજીના ક્લાસમાં, તો આપણે સીધું કીધું કહેવાય. તમે એબસન્ટ ન રહેતા તો એ બે વખત આપણે ભાર આપવામાં આવે છે. જેમ કે ભગવદ્ ગીતામાં પણ નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહ જે શ્લોક છે,
એ અર્જુન એવો કોઈ સમય નહોતો જ્યારે આપણે નહોતા. 2 વખત નેગેટિવ જ્યારે નિષેધ કરવામાં આવે ત્યારે એનો ભાર પડે છે. એટલા માટે તમે આવજો ક્લાસમાં અને પછી તમે એબસન્ટ ન રહેતા, તમે ન આવો એવું ન કરતા. તો આ પ્રમાણે 2 વખત નિષેધ કરવાથી આમ એમ્ફેસાઇઝ થોડોક વધારે ભારપૂર્વક આપણે અર્થ પહોંચાડી શકીએ છીએ. તો એવી રીતે ઓમકારની આ ત્રણેય માત્રાઓને પરસ્પર સંબંધિત કરીને અન્યોન્ય સત્તાહ, પરસ્પર સંબંધિત અકારનો ઉકારમાં, ઉકારનો મકારમાં, અથવા તો અકાર અર્થ જે વિરાટ છે એનો ઉકાર અર્થ હિરણ્યગર્ભમાં અને ઉકાર અર્થ હિરણ્યગર્ભનો મકાર અર્થ એવા ઈશ્વરમાં, અંતર્યામીમાં લય કરીને આગળ આ ઉપાસના કરવાની છે. અને અનવિપ્રયુક્તાહ એટલે પ્રોપરલી સંપૂર્ણ રીતે, અનવિપ્રયુક્તાહ એટલે સંપૂર્ણ ઓમકાર અક્ષરની ઉપાસના. ત્રિમાત્ર વિશિષ્ટ જે આખો એક અક્ષર છે એમાં એક માત્ર દ્વિમાત્ર એવું નહીં, પરંતુ આખા ઓમકારની ઉપાસના જે કરે છે એ જ્ઞઃ, એ જે ઉપાસક છે એ ન કંપતે એટલે એ વિચલિત થતો નથી, ડિસ્ટર્બન્સ થી મુક્ત થઈ જાય છે. એટલે અને અહીંયા લખ્યું છે બાહ્ય, આભ્યંતર અને મધ્યમાં શું ક્રિયા શું ન કંપતે જ્ઞઃ. આ બધી જે બાહ્ય, આભ્યંતર અને મધ્યમ ક્રિયાઓ જે છે એના શરીર દ્વારા થતી હોય એ બધી ક્રિયાઓમાં પણ એ વિચલિત થતો નથી. 2 પ્રકારના અર્થ કરે છે. બાહ્ય એટલે જાગ્રત આદિ જેટલી અવસ્થાઓ છે એ, આભ્યંતર એટલે સુષુપ્તિ વગેરે જે અવસ્થાઓ છે, અને મધ્યમ એટલે સ્વપ્ન. આ એટલે આવો જે ઉપાસક હોય એને બિહામણું સ્વપ્ન પણ નથી આવતું. જાગ્રતમાં તો ભય લાગતો જ નથી, પરંતુ સ્વપ્નમાં પણ એને ભય વગેરે નથી લાગતો. તો બાહ્ય, આભ્યંતર અને મધ્યમ જાગ્રત આદિ, સ્વપ્નાદિ અને સુષુપ્તિ વગેરે અવસ્થાઓમાં એ કંપિત થતો નથી. અને દીપિકા જે શંકરાનંદ આચાર્ય જે છે એ બાહ્યને યાગ વગેરે જે જેમાં ટ્રાન્ઝેક્શન વધારે હોય, વ્યવહાર વધારે હોય એવી આ બાહ્ય ક્રિયાઓ, આભ્યંતર એટલે પ્રાણાયામ વગેરે જે આપણે કરતા હોઈએ છીએ એ, અને મધ્યમ એટલે માનસ જપ વગેરે જે કરતા હોઈએ છીએ એ વખતે પણ એને કોઈ પ્રકારના આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક વગેરે વિઘ્નો સતાવતા નથી. એટલે આવતા નથી, અથવા તો એ પોતે એ વિઘ્નોથી હોવા છતાં પણ વિચલિત થતો નથી. એ અચળ થઈ જાય છે, અનેજત થઈ જાય છે. એટલે કે એનાથી વિચલિત થઈ શકતો નથી આ જ્ઞાની મહાપુરુષ, આ ઓમકારનો જે ઉપાસક છે એ. એટલે આપણે સ્વતંત્રપણે અકાર પ્રધાન ઓમકારની ઉપાસના, એટલે માત્ર સ્થૂળ જગત જ છે, પરમાત્મા સ્થૂળ જગત રૂપે અભિવ્યક્ત થયા છે એટલી જ દ્રષ્ટિ નથી રાખવાની. આ સ્થૂળને, જગતને નિયંત્રિત કરનારા જે કાયદા છે, નિયતિ છે, એ રૂપે પરમાત્માના દર્શન કરવા એટલું પણ પર્યાપ્ત નથી. એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપે આપણે એને સમજવાનો છે, એની ઉપાસના કરવાની છે. પૂર્ણ પરમાત્મા છે પોતે પૂર્ણ જ, પૂર્ણમાંથી પૂર્ણનું આવાહન કરીશું, પૂર્ણમાંથી પૂર્ણની ઉપાસના કરીશું તો પૂર્ણનો લાભ મળશે. પૂર્ણમાંથી અંશનું આવાહન કરીશું તો અંશ જેટલો જ આપણને લાભ મળશે. એટલે અહીંયા આ મંત્રો દ્વારા એવું કહેવામાં આવે છે કે પરમાત્મા પૂર્ણ છે, માટે પૂર્ણ કોઈક એક વિશેષતામાં બદ્ધ રૂપે એને ઉપાસવાના નથી. એને કૃત્સ્ન એટલે સંપૂર્ણ રૂપે એને ઉપાસવાના છે. સંપૂર્ણ રૂપે ઉપાસવાના છે એટલે કોઈક વિશેષ રૂપે નહીં. એટલે સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત, અંતર્યામી એવી કોઈક ઉપાધિની વિશેષતા સાથે પરમાત્માને નથી ઉપાસવાના, પરંતુ એનું પોતાનું જે નિરુપાધિક સ્વરૂપ છે એનું પણ, એટલે અકાર, ઉકાર, મકાર, અને મકારનો જે અમાત્રમાં લય કરવાનો છે, તો એવી રીતે મકારનો અમાત્રમાં લય એટલે ઓમકારની જ ઉપાસના છે, પરંતુ ધ્યાન એમાં અમાત્ર ઉપર કે જેમાંથી આ 3 ઓમકારનો જપ ઉદ્ભવે છે એ અધિષ્ઠાન ચૈતન્યનું ધ્યાન કરવાનું છે. એમાં અધિષ્ઠાન ચૈતન્ય કોણ છે? એ હું જ છું, મારાથી ભિન્ન નથી. તો એવી રીતે એના ઉપર ધ્યાન કરવામાં આવે એટલે પરમાત્મા પૂર્ણ ક્યારે થાય? જ્યાં સુધી એ મારાથી, ઉપાસકથી, દ્રષ્ટાથી, શ્રોતાથી જુદા રહે, મારી ઉપાસનામાં, મારી જ્ઞાન સાધનામાં, મારા વિચારોમાં,
જ્યાં સુધી હું પરમાત્માને મારાથી જુદા રાખું ને ત્યાં સુધી પરમાત્મા પણ અપૂર્ણ જ રહેવાના છે. એટલે પરમાત્માને પૂર્ણતાની પ્રાપ્તિ ક્યારે થશે? જ્યારે પરમાત્માને હું મારાથી અભિન્ન રૂપે જાણીશ અને ઉપાસનામાં માનીશ. જાણવાનું જ્ઞાનથી છે અને ઉપાસના ચાલો હું એવો માનસ પ્રત્યય ચલાવું કે પરમાત્મા મારાથી અભિન્ન છે. હું પરમાત્મા છું એ તો અહંગ્રહ ઉપાસના વગેરે છે જ, પરંતુ આવી રીતે પરમાત્માને પણ પૂર્ણતા ક્યારે મળશે? જ્યારે એ હું સ્વરૂપે રહેશે. એટલે મારાથી અભિન્ન સ્વરૂપે જ્યારે હું એને જાણીશ ત્યારે પરમાત્માને પૂર્ણતાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે અન્યોન્ય સક્તાહ અનવિપ્રયુક્તાહ. અનવિપ્રયુક્તાહ સુંદર શબ્દ છે. 2 વખત નિષેધ કરીને એક પોઝિટિવ અર્થ આપણને પહોંચાડેલો છે. અને ક્રિયા શું? એટલે બધી ધ્યાન વગેરે બધી ક્રિયાઓમાં વારંવાર જ્યારે અભિધ્યાન વગેરે જે ક્રિયા હતી એમાં પણ આ ઉપાસક છે એ વિચલિત થતો નથી. ભય કે કંપન રહિત એ થઈ જાય છે. ઓમકારની 3 માત્રાઓ જે અ, ઉ અને મ છે એમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવાની છે. અકારમાં વિરાટ દ્રષ્ટિ, ઉકારમાં હિરણ્યગર્ભ દ્રષ્ટિ, મકારમાં અંતર્યામી ઈશ્વરની દ્રષ્ટિ. આ પ્રમાણે અને પ્રયુક્તાહ એટલે બ્રહ્મ દૃષ્ટિ વિના સ્વાતંત્ર્યેણ ધ્યાનાય પ્રકર્ષેણ અવગતાહ. પ્રયુક્તાહ મૃત્યુમત્યઃ એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે સાધન આપણને આપવામાં આવેલું છે એ સાધનમાં આસક્તિ ન થઈ જવી જોઈએ. આપણે અકારનું આલંબન લીધું. શરૂઆતમાં આ સમગ્ર સ્થૂળ પ્રપંચ રૂપે, સ્થૂળ જગત રૂપે આપણે પરમાત્માને સમજવાનો, પરમાત્માને જોવાનો, પરમાત્માને માણવાનો પ્રયત્ન કર્યો અને એ આ પ્રકારની ઉપાસનાથી, વિરાટ દ્રષ્ટિથી આપણને સંપૂર્ણ સ્થૂળ જગત રૂપે પરમાત્માની ભાવના આપણી દ્રઢ થઈ જાય. આ પ્રકારના અભ્યાસથી તો હવે પરમાત્માની દ્રઢ ભાવના આપણને થઈ જાય સ્થૂળ જગતમાં, પછી ત્યાં અટકી નથી પડવાનું. અહીંયા એ જ કહેવામાં આવે છે કે પ્રયુક્તાહ મૃત્યુમત્યઃ. જે સાધન આપણને આપવામાં આવે છે સાધનની આસક્તિ ન હોવી જોઈએ, કે જેમાં પણ એ સાધન આપણને જે લક્ષ્ય સુધી પહોંચાડવા માટે છે, એટલે આપણા ધ્યાનમાં તો લક્ષ્ય જ હોવું જોઈએ, સાધન નહીં. સાધન માટેની આસક્તિ ન હોવી જોઈએ. એટલે એકવાર સાધન પોતાને પગથિયું છે, 10 પગથિયા ચડવાના છે આપણે, તો પહેલું પગથિયાની ચરિતાર્થ કૃતાર્થતા ક્યારે થાય? એ ચડી જઈએ અને બીજા પગથિયા આપણને પહોંચાડે. ના પહેલા પગથિયાએ તો મને છેક નીચેથી ઉપર સુધી લાવ્યો છે, હવે તો હું એને ના જ છોડી શકું, તો આપણે ત્યાં ને ત્યાં રહીએ. એટલે પ્રયુક્તાહ મૃત્યુમત્યઃ. તો સ્થૂળ જગતમાં પરમાત્માની દ્રઢ ભાવના કરાવી આપી આપણને આ અકાર માત્રાએ. અકાર માત્રા સાથે સંબંધિત જે વિચારો છે એ બધા વિચારોને લીધે સ્થૂળ જગતમાં, સ્થૂળ વ્યક્તિમાં, પ્રપંચમાં આપણને પરમાત્માની દ્રઢ ભાવના થઈ જાય પછી આગળ વધવાનું છે, ત્યાં ત્યાં અટકી નથી પડવાનું. એટલા માટે અહીંયા અનવિપ્રયુક્તાહ અન્યોન્ય સક્તાહ કીધેલું છે. તો આ પ્રમાણે શરૂઆતમાં એવા પરબ્રહ્મનું ઓમકાર અભેદેન ધ્યાન જ કરવું જોઈએ. એનાથી જ આ જ્ઞ ઉપાસક વિચલિત થતો નથી. આ 6થો મંત્ર છે. હવે 7મો મંત્રમાં ઓમકાર નું આ સમસ્ત ધ્યાન છે એ કેવી રીતે પરબ્રહ્મની પણ પ્રાપ્તિ કરાવે છે એનું સમર્થન આપે છે. ऋग्भिः एतं यजुभिः अन्तरिक्षं सामभिर्यत्तत् कवयो वेदयन्ते तम् ओंकारेणैव आयतनेन अन्वेति विद्वान् यत्तच्छान्दम् अजरम् अमृतम् अभयं परं च इति. અકાર ની ઉપાસના કરનારને ઋગ્વેદની ઋચાઓ ફરીથી મનુષ્ય લોકમાં સદગુણ સંપન્ન બ્રાહ્મણ રૂપે એને લઈ જાય છે ઉપાસકને, અને એ અનેક યોનિઓમાં એનું ભ્રમણ કરવું પડતું નથી, પરંતુ પાછો એ આવી રીતે સદગુણ સંપન્ન બ્રાહ્મણ રૂપે જન્મે છે. તો સાધક આ ઉપાસક છે એ ઋગ્વેદ વડે આ લોકને, ઋગ્ભિઃ એતમ મનુષ્ય લોકમ મર્ત્ય લોકમ, તો ઋગ્વેદની ઋચાઓ વડે અહીંયા મનુષ્ય લોકને પ્રાપ્ત થાય છે. યજુર્વેદના મંત્રો વડે અંતરિક્ષ લોકને પ્રાપ્ત થાય છે. અને સામભિઃ અને સામ મંત્રો વડે યત્તત કવયો વેદયન્તે,
એટલે કે જે આ કવિઓ જેને જાણે છે, કવિઓ એટલે કે આ પ્રમાણે જે ઉપાસકો છે, જે અહંગ્રહ વગેરે ઉપાસના કરનારા હોય છે, એ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. તો કવિઓ ક્રાંતદર્શી વિદ્વાનો જેને જાણે છે એવા બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. સામવેદના મંત્રો કવિઓ જેને જાણે છે એવા સામલોકને પ્રાપ્ત કરાવે છે ઉપાસકને. તમ ઓમકારેણ એવ આયતનેન, આ ઓમકાર રૂપી આલંબન વડે જ, ઓમકાર રૂપી પ્રતીક વડે જ વિદ્વાન અન્વેતી યત તત શાંતમ અજરમ અમૃતમ અભયમ પરમ. તો પરમ બ્રહ્મ, અજર અમર અમૃત અભય સ્વરૂપ જે પરમ બ્રહ્મ છે એને પણ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે આ ઓમકારની ઉપાસનાનું અહીંયા ફળ કથન પણ કહેવામાં આવ્યું. જે સર્વથી પર છે, સર્વથી શ્રેષ્ઠ છે એવો પરબ્રહ્મ લોક પણ પ્રાપ્ત થાય છે. કઈ રીતે? ઓમકારની મીમાંસાથી. ઓમકાર લક્ષ્યાર્થ બને છે. ઓમકારનો વાચ્યાર્થ તો અપર બ્રહ્મ છે. વિરાટ, હિરણ્યગર્ભ, અંતર્યામી ઈશ્વર એ બધા અપર બ્રહ્મ છે, સોપાધિક બ્રહ્મ છે. પરમાત્માનું ઉપાધિ કે નામ અને રૂપ રૂપી ઉપાધિ સહિતનું એ વેશ સહિતનું રૂપ છે. ઓમકાર વાચ્યાર્થ બને છે. ઉપાસના દ્વારા એ અપર બ્રહ્મની ડાયરેક્ટ પ્રાપ્તિ કરાવી આપે છે. અને એ પોતે ઓમકારની વિચારણા દ્વારા સાધક પરબ્રહ્મને પણ પ્રાપ્ત કરી લે છે. કઈ રીતે? ક્રમમુક્તિ દ્વારા. એટલે બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજી પાસે આ બધું શ્રવણ વગેરે કરે અને પછી કલ્પાંતે મુક્ત થાય છે. તો આ પ્રમાણે આ ઓમકાર એ પર અને અપર બ્રહ્મ, આ પર અને અપર બ્રહ્મ બંને આ ઓમકાર રૂપ છે. અને ઓમકાર વડે બંનેનો નિર્દેશ થાય છે. સીધે સીધો નિર્દેશ ઓમકાર વડે અપર બ્રહ્મનો થાય છે. અને ઓમકાર પોતે લક્ષિત બને છે, લક્ષ્યાર્થ બને છે પરબ્રહ્મના જ્ઞાન માટેનું. એટલે ઓમકાર પ્રતીક છે, આલંબન છે. ઓમકારનું અભિધ્યાન હકીકતમાં સાધન છે. આ વસ્તુ ખાસ સમજવાની છે. મેં ગ્રુપમાં લખ્યું છે એ પ્રમાણે સુખારથી ધન માટે ધંધો શરૂ કરે. એટલે જોઈએ છે શું? મને સુખ જોઈએ છે. તો સુખ મેળવવા માટે ચાલો એવી માન્યતા હોય કે હું આટલા કરોડ રૂપિયા ભેગા કરીશ કંઈક ધંધો નાખીને કે ગમે તે રીતે. તો ધંધો શેના માટે નાખ્યો? ધન મેળવવા માટે. અને ધન શેના માટે મેળવે છે? એ સુખ માટે. તો હકીકતમાં એને ધન નથી જોઈતું, એને તો સુખ જ જોઈએ છે. તો એવી રીતે સુખ સ્થાનીય શું છે? પરબ્રહ્મ છે, નિરુપાધિક સ્વરૂપ પરમાત્માનું. તો સુખાર્થી એવી રીતે પરબ્રહ્મના જ્ઞાનનો ઈચ્છુક જે ઉપાસક છે એ શું છે? સુખાર્થી ધન માટે ધંધો શરૂ કરે. તો એવી રીતે પરબ્રહ્મની ઈચ્છા વાળો જે છે, પરમાત્માની પ્રાપ્તિની નિર્વિશેષ સ્વરૂપના જ્ઞાનની ઈચ્છા વાળો જે વિવિધિષુ સાધક છે એ ધન માટે એટલે કે અપર બ્રહ્મની પ્રાપ્તિ માટે ઓમકારની ઉપાસના કરે છે. તો ધંધો છે એ ઓમકાર, ધંધા સ્થાનીય આ ઓમકારની ઉપાસના છે. અપર બ્રહ્મની પ્રાપ્તિ એ ધન સ્થાન. આપણે ધન મળી જાય એટલે સુખી થઈ જાય એવું નથી. ધન મળે, અપર બ્રહ્મની પ્રાપ્તિ થાય પછી એ ધનની પ્રાપ્તિ સુખના માટેનું દ્વાર છે. એવી રીતે અપર બ્રહ્મની પ્રાપ્તિ, અપર બ્રહ્મની પ્રાપ્તિ એટલે કોઈક વિશેષતા વાળા પરમાત્મા સાથે આપણું તાદાત્મ્ય થવું. કોઈક ઉત્કૃષ્ટ વેદોક્ત સોપાધિક રૂપ હોય પરમાત્માનું, એની સાથે આપણું તાદાત્મ્ય થવું. આ શિવજી, શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન વગેરે એ સોપાધિક બ્રહ્મ કહેવાય છે કે પરમાત્માનું કોઈક ઉપાધિ સહિતનું રૂપ છે. હિરણ્યગર્ભ વગેરે આ બધા હિરણ્યગર્ભના જ નામ છે. હિરણ્યગર્ભ એ વૈદિક નામ છે, આ બધા પૌરાણિક નામ છે. તો આ પ્રમાણે પુરાણો એટલે આપણા શાસ્ત્રોક્ત જે કંઈ પણ છે એને સાથે આપણું તાદાત્મ્ય થાય અને પછી એ આપણો ઈષ્ટના દર્શન સુધીની ઉપાસના કરી હોય પછી એ ઈષ્ટ દેવતા જ આપણને નિરુપાધિક સ્વરૂપના જ્ઞાન માટેની અનુકૂળતા કરી આપે. તો એ ખાસ સમજવાનું છે. નારદજી, પછી ગાર્ગ્ય વગેરે જે આપણા ઉપનિષદોના દ્રષ્ટાંતો છે એ લોકો આવી રીતે અપર બ્રહ્મ સુધી પહોંચ્યા હતા, અપર બ્રહ્મ સાથે તાદાત્મ્ય સિદ્ધ કરી લીધું હતું. અને માટે એમને આ અપર બ્રહ્મરૂપી વેશ જેણે પહેરેલો છે એ પરમાત્મા પોતે પ્રસન્ન થાય છે અને પોતાનો વેશ એ
પીગાળી દે છે, આ દ્રવિત થઈ જાય છે. ઓમકાર ઉપર જેની આપણે દ્રષ્ટિ કેળવી છે એ પરમાત્મા દ્રવિત થઈ જાય છે અને એ ઓમકાર સ્વરૂપ જેને ઓમકાર ઉપર જેની દ્રષ્ટિ કેળવી છે એ પરમાત્મા દ્રવિત થાય છે અને એ પોતાનું નિર્વિશેષ સ્વરૂપ આ ઉપાસક આ સાધક માટે નિરાવરણ કરે છે. શું છે? યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તો આ પ્રમાણે એ સાધકને પણ નિરતિશય પ્રાપ્તિ, નિરતિશય એટલે કે એનાથી એવું કઈક તત્વને જાણી લઉં, પ્રાપ્ત કરેલું કે હવે કંઈક પ્રાપ્ત કરવાનું, જાણવાનું કશું બાકી જ ના રહે. પ્રાપ્ત કરનારો, જાણનારો, ઈચ્છુક જે છે ને એની જ નિવૃત્તિ થઈ જાય તો એ નિરતિશય પ્રાપ્તિ છે. તો એ પરમાત્માના આવી રીતે જ્ઞાનથી જ શક્ય છે. તો આ પ્રમાણે ઓમકારની ઉપાસના, ઓમકાર આપણે સમજવાનું એક અખંડ અક્ષર જ છે, એકાક્ષરી છે ઓમકાર. એના ઉપર અ ઉ મ આ ત્રણેય માત્રાઓનો અધ્યારોપ કરેલો છે વેદોએ. એમ પરમાત્મા પણ એક અખંડ અદ્વિતીય ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય માત્ર છે. એના ઉપર આ વિરાટ, હિરણ્યગર્ભ અને અંતર્યામી ઈશ્વર વગેરેનો વેદો વડે અધ્યારોપ કરવામાં આવેલો છે. સોપાધિક રૂપની સેવા, ઉપાસના, આરાધના થઈ શકે એ માટે ઓમકારની ઉપાસના છે અને એના દ્વારા જ પછી એ ઓમકાર રૂપી ઉપાસના છે એ કેવી રીતે આ પરમાત્માના નિરુપાધિક સ્વરૂપનું ના ચિંતન માટેની પણ તક આપણને આપે છે. તો એનું પણ અહીંયા આપણે વિચાર કર્યો. ઓમકારના ધ્યાન વડે એટલે ભાવના જેવી દ્રઢ થઈ જાય આપણી, તો દ્રઢ થયેલી ભાવના એ પ્રમાણેના દર્શન કરાવે છે. એટલે ધ્યાન બાદ દર્શન કરવું, જેમ કે શિવલિંગ શંકર ભગવાનનું ખૂબ જ ધ્યાન ધરીએ, વંદે દેવમ ઉમાપતિમ જેટલા પણ ધ્યાન શ્લોકો છે એમાં પરમાત્માના જુદા જુદા શંકર ભગવાનના રૂપની વર્ણન કરવામાં આવેલું છે. તો એવું ધ્યાન ધરીને પછી જ્યારે આપણે કંઈક પૂજા, સેવા વગેરે વ્યવહાર કરીએ તો એ વધારે સંસ્કાર એના દ્રઢ થતા જાય છે. તો ધ્યાન પૂર્વક દર્શન કરવું, પ્રમાણ વડે દર્શન કરવું એને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. તો એવો પરમાત્માનો સાક્ષાત્કાર આ ઓમકારનું ધ્યાન કરાવી આપે છે આપણને. ઓમકારની ઉપાસના આ પ્રમાણે વેદાંતમાં ખૂબ જ ઉપયોગી છે મંદ મધ્યમ અધિકારી માટે, કે જે પરમાત્માને નિરુપાધિક સ્વરૂપે ઓળખી શકતો નથી, કોઈક ને કોઈક સોપાધિક રૂપે જ પરમાત્માને જાણી શકે છે. એ નામ અને રૂપનો અપવાદ કરી શકે એ હેતુથી આ ઓમકારની પ્રણવ ઉપાસના છે એ સર્વોત્કૃષ્ટ ઉપાય છે. કે વેશ સાથેનું તાદાત્મ્ય શિથિલ થાય છે ઓમકારની ઉપાસના દ્વારા. જેમ મારું આ વેશ સાથેનું તાદાત્મ્ય શિથિલ થાય તો હું પરમાત્માને પણ વેશ વિનાના કેવા છે એના સાચા રૂપે ઓળખી શકું. આ પ્રમાણે ઓમકારનું સુંદર ચર્ચા વિચારણા થઈ 5મા પ્રશ્નમાં સત્યકામ, શૈબ્ય સત્યકામ. હવે 6થો પ્રશ્ન છે, અંતિમ પ્રશ્ન, જગતના મૂળ વિષયક છે. 16 કળા વાળો પુરુષ ક્યાં છે એ પ્રમાણે ભરદ્વાજ પૂછે છે. તો સુકેશા ભારદ્વાજ શિષ્ય છે. ભરદ્વાજનો પુત્ર ભારદ્વાજ, સુકેશા નામ છે એનું. ભરદ્વાજ ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક હતા. એટલે ભારદ્વાજ સંહિતા છે એ અત્યારે તો આપણી પાસે નથી, જર્મનીમાં લાઇબ્રેરીમાં છે. એમાં દરેકે દરેક આ વિમાન, હેલિકોપ્ટર, રડાર વગેરે જે યંત્રો છે આપણા યંત્ર વિજ્ઞાન આખું એ ભારદ્વાજ સંહિતામાં છે. યંત્ર સર્વસ્વ એવો ગ્રંથ છે ભારદ્વાજનો. તો જે આ યુગમાં હજી સુધી બન્યા નથી એવા યંત્રોની પણ એમાં વાત આવે છે. એટલે એ સુકેશા ભરદ્વાજનો પુત્ર એ જગતના મૂળ વિષયક પ્રશ્ન પૂછે છે. મૂળને જાણવું કેમ અગત્યનું છે આપણા માટે એ પણ આપણે જો દરેકે દરેક પ્રશ્ન, શૈબ્ય સત્યકામે ઓમકારનું ધ્યાન વગેરે જે છે, ઓમકાર વડે શેની પ્રાપ્તિ થાય એવું પૂછ્યું. તો આ પ્રશ્ન મારા માટે શું સંગત છે, મારે શું એની જરૂર છે, મારા જીવનમાં કેમ કઈ રીતે એ સંકળાયેલો છે, આપણે દરેક વખતે આ વસ્તુનો વિચાર કર્યો છે. સુકેશા ભારદ્વાજ જગતના મૂળ વિષયક પ્રશ્ન પૂછે છે. વોટ ઇઝ ધ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક
of this entire universe. તો એ જાણીને ચાલો કઈક વસ્તુ છે પરમાત્મા છે, ચાલો ને એનો જવાબ તો આપણને ખબર હોય, તો એટલે મૂળને જાણી લેવાથી આમ શું ફાયદો શું થાય આપણને? જગતના મૂળને જાણવાની ઈચ્છા છે ખરી આપણામાં? જો આપણે ઈચ્છાને ઓળખીશું ને તો આ જે કહેવા માંગે છે ને એની સાથે આપણો સંબંધ સ્થપાશે. જગતનું મૂળ જાણવાની કોઈને ઈચ્છા છે આપણામાંથી? હે? આ વૈજ્ઞાનિકો જગતના મૂળને શોધી રહ્યા છે ને, ગોડ પાર્ટિકલ ને આ તે બોઝોન પાર્ટિકલ ને બધું, તો શું મળે છે એમને? બોઝોન ને બધું શોધે છે તો આમ જગતના મૂળને આમ ઓળખી લેવાની એવી આમ કઈક ઈચ્છા છે ખરી આપણામાં કે ચાલો બોઝોન હશે, હા કંઈક હશે, પરમાત્મા હશે? વૈજ્ઞાનિકો આપણે એને ઈચ્છાને ઓળખવા માંગીએ સૂક્ષ્મદર્શક છીએ. યંત્ર, હા બોલો, શું કહો છો? વૈજ્ઞાનિકો એને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બીજા કોઈ સાધનો વડે ઓળખવાનો બધો પ્રયાસ કરી રહ્યા છે, કરી જ્યારે રહ્યા છે. ખરેખર એ એ પોતાની અંદર જ છે, એ હું સ્વરૂપમાં અંદર છે, એ નથી જોઈ શકતા. એટલે વૈજ્ઞાનિકોને પૂછીએ આપણે કે ભાઈ તમે શેના માટે આ બોઝોન કે ગોડ પાર્ટિકલ ને શોધો છો? તમારી શોધ કયા ઉદ્દેશ્યથી પ્રેરાઈને છે? એટલે કારણ મળે જો, કાર્ય તો હા. દેખાઈ રહ્યું છે, પરંતુ હા. કારણ જો મળે જો હા. તો ખબર પડે કે આ બધું ક્યાંથી આવ્યું છે. કાર્ય તો નજર સમક્ષ છે, પરંતુ કારણ નથી ખબર એમને. જગતનું સ્વરૂપ સમજવા માટે પણ જગતનું મૂળ શોધવું પડે ખરું ને? ચાલો એ પણ બરોબર છે, જગતનું સ્વરૂપ આપણા મૂળ ખબર પડે તો જગત સાથે. પછી બીજું કઈ? એકચ્યુઅલી જગતનું મિથ્યાત્વ સમજવા માટે પણ કાર્ય કારણ બરોબર જાણ્યા હોય તો ખ્યાલ આવી જાય. બરોબર. મૂળને જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ તો બરોબર છે. મૂળને જાણવાની ઈચ્છા આપણા દરેક વ્યવહારમાં આ ઈચ્છા રહેલી છે એ ઓળખવાનું છે સૌથી પહેલા તો. અને એનાથી શું ફાયદો છે, એટલે હું હકીકતમાં એને જ ઈચ્છી રહ્યો છું, હકીકતમાં એ સમજવાનું છે આપણે. જો આપણે ભરદ્વાજ બનીને આ પ્રશ્ન પૂછીએ પીપલાદને તો હા બોલો. પૂર્ણતાને હું આમ તો ઈચ્છી રહી છું, જાણતી નથી પૂર્ણતા ક્યાં છે. હકીકતમાં મારું દરેકે દરેક કાર્ય પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેનું જ હોય છે. એ જાણવા માટે કદાચ હું મૂળને શોધવાનો પ્રયત્ન કરતો કે પૂર્ણતા ક્યાં મને પ્રાપ્ત થાય. પૂર્ણતાને શોધવા માટે મૂળનો પ્રયત્ન કરીએ છીએ. શેખરભાઈ, what is the reason behind all this scientist experiments and નિશ્ચય નક્કી થાય. શું થાય? દિશા મળે. નિશ્ચય નક્કી થાય, દિશા મળે. અને એમાં સ્ટ્રોંગ થાય. આપણે એ તરફ જવા માટેનો આપણો વિશ્વાસ એકદમ 100% વધી જાય. અને બીજી દ્રષ્ટિ બધી બંધ થઈ જાય અને એક જ દ્રષ્ટિ મળે આપણને. સત્ય છે ત્યાં એટલે આપણે ત્યાં જવા માટેની ઈચ્છા થાય. પછી વાત સાચી છે. સત્યનું જ્ઞાન થાય એટલે બીજે બધે આપણે શું કહેવાય ડાફોડિયા ના મારી અને સીધા ત્યાં જ આગળ જઈએ. પૂર્ણતાની પ્રાપ્તિ થાય દિશામાં જઈએ. પૂર્ણતા વાળું. પૂર્ણતા તો મારું સ્વરૂપ જ છે. હા, એટલે પણ શોધવું પડે, એનો વિશ્વાસ નથી મને. નથી થતો. દરેકે દરેક વસ્તુ પોતાના મૂળને પામવા માટે ધસમસી રહી છે. ઘડો એકવાર એને માટીથી આપણે જાણે કે પૃથક કર્યો, પરંતુ એ ઘડો પણ ફૂટીને માટી રૂપ થવા માટે જ થનગની રહ્યો છે. એવી રીતે જગતની દરેકે દરેક વસ્તુઓ પોતાના મૂળને પામવા માટે, મૂળ સ્વરૂપે બની રહેવા માટે જ પ્રયત્ન કરી રહી છે. એટલે આ જે પ્રયત્ન છે અને એની ઈચ્છા છે, તો એ સ્વાભાવિક છે કે ગમે તેમ કરીને મૂળને પ્રાપ્ત થઈ જવું. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. યસ. ગાડો માટે ઓનલી વેદાંતી પ્રયત્ન કરે છે, બીજા કોઈ પ્રયત્ન નથી કરતા. ગાડો માટે, ગાડોમાં હું છે,
घड़ों में everybody knows it is घड़ा made में of सब mud. शंकराचार्य It जी is ने made of पूरा clay. वेदांत पढ़ा दिया है घड़ा लेके। हाँ, सब लक्षणा जो है वेदांत का अंतिम तात्पर्य वो एक घड़े में समझा दिया है। એટલે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ છાંદોક્ય ઉપનિષદમાં કીધું છે મન રૂપી ઉપાધિ વાળો જીવ એ પોતાના પ્રાણ એટલે કે બ્રહ્મના આશ્રય વાળો છે, બંધન વાળો છે। એટલે કોઈ પણ પોતાના આશ્રયમાં મૂળમાં જઈને જ નિરાત અનુભવે છે। આપણને આપણી મૂળભૂત ઈચ્છા શું છે કે હંમેશા નિરાત અનુભવવું। ક્યાં જઈને નિરાત અનુભવવું? તો નિરાત અનુભવવા માટે આપણે કોઈ સોફો સરસ પોચો સોફો હોય એને શોધતા નથી, આપણે સુષુપ્તિને જ શોધીએ છીએ કે જ્યાં નિરાત અનુભવાય। તો મૂળમાં આપણને આ નિરાતનો અનુભવ થાય છે। એટલે મૂળ રૂપે બની રહેવામાં આપણે નિરાતનો અનુભવ થાય છે કે જ્યાંથી આપણને કોઈ વિચલિત કરી શકતું નથી। તો એવું આ મૂળની અને મૂળ વિષયક આ પ્રશ્ન છે। અને મૂળ થી આપણે જાણે કે અળગા કેમ પડ્યા છીએ એ જાણીએ તો આ જેના લીધે આ અળગા થયા છીએ જાણે કે એ કારણને પણ દૂર કરી શકીએ। અહીંયા પ્રશ્ન છે 16 કળા વાળો પુરુષ। તો 16 કળા બધું આવશે, પ્રાણ, શ્રદ્ધા, પંચમા ભૂત ના બધું। મુંડક ઉપનિષદમાં પણ ચર્ચા આવી હતી બધી કળા વગેરેની થોડીક। તો આ કળાઓ 16 કળા વાળો પુરુષ એટલે કે 16 કળાના અધ્યારોપ વાળો પુરુષ। 16 કળાનો અધ્યારોપ આ પુરુષ ઉપર થાય છે। પુરુષ એટલે કે ચૈતન્ય, આ હું ઉપર આ 16 કળાનો અધ્યારોપ થયેલો છે। એટલે 16 કળા વાળો પુરુષ હકીકતમાં તો આ કળાનું અધિષ્ઠાન છે। એ કળા વાળો બની ગયો નથી, સ્વયં નિષ્કળ સ્વરૂપે રહીને જ એ કળા વાળો ભાસે છે। અને કળાઓ શેમાંથી જન્મી છે? પુરુષના પૂર્ણ સ્વરૂપના અજ્ઞાનને લીધે જ આ કળાઓ આપણને ભાસી રહી છે। કળા એટલે અહીંયા પ્રાણ, આપણું વ્યક્તિત્વ ટૂંકમાં એવું રાખો અત્યારે। કળા એટલે શું? આ વ્યક્તિત્વ, પંચમહાભૂત થી માંડીને આખું આ સમગ્ર વ્યક્તિત્વ, કર્મફળ બધું જ એમાં આવી જાય છે। તો એ ચૈતન્ય આપણને કળા વાળું જણાય છે। વેદાંત આપણે એવો નિશ્ચય કરી લીધો છે કે ચૈતન્ય મને વ્યક્તિત્વની લાગણીઓ વાળું જણાય છે, વ્યક્તિત્વના જુદા જુદા ભાવ સહિતનું જણાય છે। એટલે વેદાંત આપણી આ માન્યતા છે, અનુભવ છે એવું નથી કહેતા। ચૈતન્યનો આપણને કોઈક વિશિષ્ટ અનુભવ એટલે દેહ રૂપે, મનની લાગણીઓ રૂપે, સુખ દુઃખ વગેરે સહિત અનુભવ થાય છે ચૈતન્યનો। પરંતુ આવી આપણી માન્યતાને વેદાંત પડકારે છે અને એવું કહે છે કે જે વિશેષતાઓ કે વ્યક્તિત્વના અંશોનો તમને અનુભવ થાય છે ચૈતન્યમાં, એ બધાનો ચૈતન્ય પર માત્ર અધ્યારોપ થયો છે। હું જે નિર્વિશેષ ચૈતન્ય જ બની રહું છું અને કળાઓનો માત્ર અધ્યારોપ થાય છે। એ અજ્ઞાનને લીધે, એટલે પૂર્ણ મારા સાચા સ્વરૂપના અજ્ઞાનને લીધે ચૈતન્ય એવું ભાસવા લાગે છે। એટલે કળાઓનો અધ્યારોપ પણ મારી અજ્ઞાન વાળી દ્રષ્ટિમાં છે। જેમ કે ભૂત સ્થાણુમાં ભૂતનું દર્શન જે થાય છે આપણને, ચોરનું દર્શન વગેરે, તો એ સ્થાણુના અજ્ઞાનને લીધે, એટલે અધ્યારોપ કેવો થાય છે? અજ્ઞાનને લીધે અધ્યારોપ થાય છે। એવી રીતે કળાનો અધ્યારોપ થાય છે। અને આ પ્રમાણે નિષ્કળ પુરુષને, સ્વરૂપે નિષ્કળ એવા પુરુષ ચૈતન્યને કળાથી આવી રીતે સ્વતંત્ર એના આશ્રય નહીં પણ અધિષ્ઠાન રૂપે, એ અધ્યારોપના અધિષ્ઠાન રૂપે જાણી શકીએ એ હેતુથી અહીંયા ભરદ્વાજ પૂછે છે 16 કલા પુરુષ કોણ છે, ક્યાં છે વગેરે, કળાઓ સાથે એનો શું સંબંધ છે। અને નદીઓ વગેરે વાળું જે સુંદર દ્રષ્ટાંત છે, લગભગ જીવન મુક્તિ, વિદેહ મુક્તિ વગેરેમાં આ નદીઓ સમુદ્રમાં મળી જાય છે, દ્રષ્ટાંત મુંડક ઉપનિષદમાં પણ આવેલું। તો એની પણ સરસ ચર્ચા છે। એટલે આ મૂળને જાણી લઈએ તો હકીકતમાં આપણે અત્યારે આપણું સાચું સ્વરૂપ શું છે, સાચા સ્વરૂપથી જરા પણ વિચલિત થયા નથી, એ બધું આપણને ખબર પડે છે।
મને જે કોઈ અનુભવો થઈ રહ્યા છે એ બધા અનુભવોને હું સમજવા માંગુ છું. મારામાં જે જે લાગણીઓ જન્મે છે આ બધા જગતમાં વ્યવહાર કરવાને લીધે આ લાગણીઓ કેમ જન્મે છે મારામાં, દરેકના કારણને હું જાણવા મથું છું. તો જ્યાં સુધી આ મૂળને ન જાણી લઈએ ને ત્યાં સુધી આ અજ્ઞાન ચાલુ જ રહે છે. આ પ્રમાણે મૂળને જાણવાની મારી ઈચ્છા સ્વાભાવિક છે. એટલે હકીકતમાં મૂળને જાણી લઈએ ને તો કંઈ ન જણાયેલું બાકી રહેતું નથી. એક આ સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે વૈજ્ઞાનિકો પણ આ બોઝોન પાર્ટિકલ, ગોડ પાર્ટિકલ વગેરેને શેના માટે જાણવાનો પ્રયત્ન કરે છે કે એને સમજી લઈએ તો કશું જ જાણવાનું આ જગતમાં બાકી ન રહે. જેમ કે આ માટીનું જે કાર્ય છે તો માટીને જાણી લઈએ પછી આપણા માટે માટીનું એક પણ કાર્ય કંઈક અદ્ભુત કે આશ્ચર્ય રૂપ ન રહી જાય. હા, ઓળખી લીધું કે આ માટી જ છે. હા, દરેક ઘરેણામાં સુવર્ણને ઓળખી લઈએ. સુવર્ણને ઓળખી લઈએ એટલે શું? એના મૂળને ઓળખી લઈએ. મૂળને ઓળખી લઈએ એટલે શું? તત્વના નિરૂપાધિક સ્વરૂપને ઓળખી લઈએ. તો આપણી આ જ ઈચ્છા છે કે દરેકે દરેક અનુભવ આપણને કોઈક ને કોઈક વિશેષતા વાળો થાય છે. ચૈતન્યનો અનુભવ આપણને કોઈક ને કોઈક વિશેષતા વાળો થાય છે. એને હું નિરૂપાધિક સ્વરૂપે ઓળખી લઉં તો હું મારા બધા જ અનુભવોને સાચી રીતે સમજી શકું. તો મૂળને જાણવાની ઈચ્છા છે એટલે શું? તત્વના નિરૂપાધિક સ્વરૂપને કે જે દેશ કાળ વસ્તુથી જરા પણ સંબંધિત કે સંસ્પૃષ્ટ થયું નથી એવું નિર્વિશેષ સ્વરૂપ અથવા તો નિરૂપાધિક સ્વરૂપ. ચૈતન્ય જ્યારે દેહ સાથે તાદાત્મ્ય અધ્યાસ વાળું હોય ત્યારે હું એવું જણાવું છું. મને હું આ શરીર છું, શરીરના ગુણધર્મો, વિશેષતા વગેરે છું. શરીર સાથે જોડાયા વિનાનું ચૈતન્ય કેવું હોય એ મૂળને સમજવું છે મારે. તો જેથી આ એ મૂળ જે છે એના ઉપર આ શરીર ના દેહ ભાવનો અધ્યારોપ કેવી રીતે થયો મૂળને જાણી લઈશું ને તો આ અજ્ઞાન વડે થતો અધ્યારોપ એ આપણે ન કરવાની સ્વતંત્રતા મેળવી શકીશું. જ્યાં સુધી વર્ણના નિરૂપાધિક સ્વરૂપને જાણતા નથી ત્યાં સુધી એના સોપાધિક રૂપોથી આપણને જાત જાતની લાગણીઓ જન્મે છે. એકવાર એના નિરૂપાધિક સ્વરૂપને જાણી લઈએ પછી સોપાધિક રૂપ જે લાગણીઓ આપણામાં જન્માવે છે ને એ નહીં જન્માવે. આપણને કઈ વીંટીના નહીં દેખાય એવું નથી. એ જુદી જુદી લાગણીઓ જન્માવે છે અથવા તો એવું સામર્થ્ય ધરાવે છે કે હાર મારામાં બહુ સરસ અને વીંટી ચૂની તો બહુ નાની અલ્પ. એટલે એવી જુદી જુદી લાગણીઓ જન્માવે છે. તો જ્યાં સુધી નિરૂપાધિક સ્વરૂપને જાણ્યું નથી, નિરૂપાધિક સ્વરૂપને જાણવું એટલે મૂળને જાણવું વગેરે જે કંઈ પણ છે તે ચૈતન્યને એના નિષ્કળ સ્વરૂપે જ્યાં સુધી જાણ્યું નથી ને ત્યાં સુધી આ બધા જગતના એના સકળ અનુભવો, સકળ એટલે કળા સહિતના, કળા સહિતના એટલે કળાના અધ્યારોપ વાળા બધા અનુભવો આપણને વિક્ષિપ્ત કરે છે. તો આ પ્રમાણે એટલા માટે હું હકીકતમાં મૂળને શોધી રહ્યો છું. એટલે શું? ચૈતન્યના નિરૂપાધિક સ્વરૂપ કેવું છે ને એને જાણવા મથી રહ્યો છું. વૈજ્ઞાનિકોને પૂછીએ ભાઈ આ ગોડ પાર્ટિકલમાં તમે શું શોધો છો તો એ એવું તત્વ શોધી રહ્યા છે કે જેમાં આવી રીતે કોઈ અધ્યારોપ થયા નથી કે કોઈ ઉપાધિનો સંદર્ભ નથી જેની સાથે. તત્વને જેવું છે ને એવું એ લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંકમાં અધ્યારોપ વગરનું કે સંબંધ વગરનું તત્વ એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સમજાઈ જાય ને તો બધા સંબંધોને, બધા ઇક્વેશન, બધા સમીકરણોને આપણે સમજી લઈએ. એ મૂળ જે એક્સ તત્વ જે છે એને સમજી લઈએ તો એ કેવું છે? એ કોઈ સ્થૂળ આપણી સામે ક્યાંક દેખાઈ જાય ને એવું નથી.
એ દ્રષ્ટાના સ્વરૂપે જ છે. હકીકતમાં સમગ્ર દૃશ્ય વસ્તુ છે એ દ્રષ્ટાની દ્રષ્ટિમાં છે. શું કહેવાય છે સ્થૂળ સ્થાણું અને ચોર કે ભૂત જે હોય, તો સ્થાણુમાં જે આપણને ચોરનું દર્શન થાય છે, તો ચોર ક્યાં રહેલો છે? દ્રષ્ટિમાં. દ્રષ્ટિમાં રહેલો છે, સ્થાણુમાં નથી રહેલો. અને એટલે ચોર નું અનિર્વચનીય વસ્તુ છે. અનિર્વચનીય વસ્તુનો આપણને અનુભવ થાય છે, આપણને ભય, કંપન, પલાયન વગેરે લાગણીઓ પણ જન્મે છે. તો આ ચોર જે ભૂત જે ચોર જે દેખાય છે ને એનું હું મૂળ સ્વરૂપ જાણી લઉં. તો એટલે આપણે દ્રષ્ટાની દ્રષ્ટિમાં દૃશ્ય રહેલું છે. જે કોઈ પણ દૃશ્ય છે એનું અસ્તિત્વ ક્યાં છે? સ્વપ્ન જગતના ઉદાહરણથી ખબર પડી જાય. સ્વપ્નમાં મને લાડુ દેખાયો, તો એ લાડુ શું હતું? લાડુ આકારની મારી મનોવૃત્તિ જ હતી. એટલે લાડુ આકારની મનોવૃત્તિ રૂપે જ લાડુ રહેલો હતો, લાડુના સંકલ્પ રૂપે જ લાડુ રહેલો હતો. એટલે દ્રષ્ટાની દ્રષ્ટિ રૂપે જ દૃશ્ય રહેલું છે. દૃશ્ય ત્યાં નથી, એ મારી દ્રષ્ટિમાં છે, એ સમજવાનું છે. રજ્જુ અને સર્પ જે દેખાય છે, તો રજ્જુ ઉપહિત ચૈતન્ય, હવે જાગ્રતમાં આવીએ તો જાગ્રત અવસ્થાના અનુભવ કેવા છે? રજ્જુમાં સર્પ દેખાય છે, તો રજ્જુ ઉપહિત ચૈતન્ય જ રજ્જુ રૂપે જણાય છે અને અજ્ઞાનને લીધે સર્પ રૂપે જણાય છે. રજ્જુ ઉપહિત ચૈતન્ય અથવા તો અસ્તિત્વ, અસ્થિભાતિ પ્રિય જેને કહેવાય, તો રજ્જુ ઉપહિત અસ્તિત્વ અથવા તો ચૈતન્ય આપણને રજ્જુ રૂપે જણાય છે અને સર્પ રૂપે પણ ભાસે છે. એવી જ રીતે અંતઃકરણ ઉપહિત ચૈતન્ય આપણને અંતઃકરણ અને દૃશ્યમાન જગત આ બંને રૂપે જણાય છે. દ્રશ્યમાન જગત અને અંતઃકરણ આ બંને રૂપે કોણ જણાય છે? અંતઃકરણ ઉપહિત ચૈતન્ય જ જણાય છે. આ ખાસ અહીંયા સમજવાનું છે કે જે જણાય છે અને જે એ જણાયેલા રૂપને જાણનારો છે, આ બંને અંતઃકરણ ઉપહિત જ છે. અને એટલે દ્રષ્ટા પોતે દૃશ્યને સમજવાનો પ્રયત્ન કરે છે, એ વખતે આ બંને જ અધ્યારોપિત છે મૂળ ઉપરના. એવા મૂળને જાણવાનો પ્રયત્ન એટલા માટે આપણા માટે સૌથી વધારે અગત્યનો છે, કારણ કે શોધ કરનારો જે છે ને પોતે, એ જ પોતે કલ્પિત છે. એટલે જ્ઞાતાના સ્વરૂપે આપણને મૂળ ચૈતન્યના મૂળ નિરુપાધિક સ્વરૂપની ઓળખ થાય છે. અને માત્ર ને માત્ર આ વેદાંત શાસ્ત્ર જ કરાવે છે આપણને. વૈજ્ઞાનિકોની શોધ અનંત કાળ સુધી ચાલુ રહેશે મૂળને શોધવાની. કેમ? કારણ કે એ લોકોની શોધ કેવી છે? રજ્જુ ઉપહિત ચૈતન્ય સર્પને શોધી રહ્યું છે, અંતઃકરણ ઉપહિત ચૈતન્ય દૃશ્યમાન જગતને શોધી રહ્યું છે, દૃશ્યમાન જગતના મૂળને શોધી રહ્યું છે. શોધનારો જ પોતે ઉપહિત છે, એ નિરુપાધિક સ્વરૂપને ક્યારે જાણી શકે? ક્યારે ના જાણી શકે? કારણ કે એ પોતે જ ઉપહિત છે, સંદર્ભ વાળો છે, એનું નિરુપાધિક સ્વરૂપ નથી. એટલે આ પ્રમાણે આ તો ઘણી બધી થોડીક આવા ચર્ચા ચાલો જે હોય થોડીક સમજવી, બધા ભારે ભારે શબ્દો છે, પણ આ તો અહીંયા આટલી ચર્ચા કરેલી છે બધા આચાર્યોએ, તો ધીમે ધીમે એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. દ્રષ્ટાની દ્રષ્ટિમાં જ દૃશ્ય જગત રહેલું છે આ બધું. તો જયારે નદી વગેરે વાળું ઉદાહરણ આવશે ત્યારે વધારે સ્પષ્ટ થશે. તો પહેલો મંત્ર છે છઠ્ઠા પ્રશ્નનો, એ હું બોલું છું. અથ હૈનમ સુકેશા ભારદ્વાજઃ પપ્રચ્છ ભગવन् हिरण्यनाभः कौसल्यः राजपुत्रः माम् उपेत्य एतं प्रश्नम् अपृच्छत्। षोडशकलं भारद्वाज पुरुषं वेत्थ तम् अहं कुमारम् अब्रुवं नाहमिमं वेद यदि अहम् इमम् अवेदिशं कथं तेनावक्ष्यमिति तमूलो वा एष परिशुष्यति यः अनृतम् अभिवदति तस्मान्नार्हामि अनृतं वक्तुम् स तूष्णीं रथम् आरुह्य प्रवव्राज तन्त्वा पृच्छामि क्वासौ पुरुष इति। अथः एनम पिप्पलादम, पिप्पलाद ऋषि ने सुकेशा भारद्वाजे आवीने प्रश्न पूछ्यो, भगवान हे भगवान हिरण्यनाभ कौसल्य राजपुत्र, तो कौशल देशनो जे राजपुत्र छे राजकुंवर
હિરણ્યનાભ નામે, એ મને આવીને એણે મને પ્રશ્ન પૂછ્યો હતો કે ષોડશકલ હે ભારદ્વાજ, હે સુકેશા ભારદ્વાજ, તમે ષોડશકલ પુરુષને જાણો છો? અને તમ અહમ કુમારમ અબ્રમ, ભાઈ હું તો જાણતો નથી. તો સત્ય વચન આ સુકેશા ભારદ્વાજે કીધું હતું, ખરેખર હું એ ષોડશકળ પુરુષને, 16 કળા વાળા પુરુષને જાણતો નથી. જો મને ખબર જ હોત તો હું તને શા માટે ન કહું. એટલે એ જે રાજકુમાર હતો હિરણ્યનાભ કૌશલ દેશનો, એ તરત જ દૂષણીમ એટલે લજ્જા સહિત એ જતો રહ્યો કે અરે રે, મેં આ સુકેશા ભારદ્વાજ જે આવા ઉત્તમ ઉપાસક છે, વેદને પરાયણ જીવન જીવનારા છે, એનું જાણે કે અજ્ઞાન છતું કર્યું. એટલે એ રાજકુમારને થોડીક લજ્જા આવી, શરમનો અનુભવ થયો, સંકોચનો અનુભવ થયો કે આની આગળ તો મેં એનું અજ્ઞાન જાણે કે છતું કર્યું, એને ન ખબર હોય એવું પૂછ્યું. એટલે એ લજ્જિત થઈને જતો રહ્યો. પણ અહીંયા બ્રાહ્મણ છે સુકેશા ભારદ્વાજ, એટલે એને સત્ય ને પકડી રાખ્યું અને ગમે તે ઉત્તર ન આપ્યો. અને એને કીધું કે જો હું જાણતો હોઉં અને તને ન કહું તો મારું અધપતન જ થાય, પરંતુ એટલે હું ખરેખર જાણતો નથી. અને હવે હું હે પીપલાદજી તમને પૂછું છું કે આ 16 કળ પુરુષ, 16 કળા વાળો પુરુષ છે એ કોણ છે? ક્વ અસૌ, ક્વ, સૌથી પહેલા તો ક્યાં છે, ક્યાં છે આ 16 કળા વાળો પુરુષ? ચલો એને જોઈ લઉં. ગુરુજી મને બતાવો, મને એનું સરનામું આપો, હું એમને જઈને મળી આવું. 16 કળા વાળો પુરુષ. ક્વ એટલે ક્યાં છે, પુત્ર. તો સૌથી પહેલા તો પ્રશ્ન એવો થાય કે 16 કળા વાળો પુરુષ એટલે શું, કોણ છે, અને પછી છેલ્લે થાય કે ક્યાં છે. 16 કળા જે છે એ 16 કળા વાળો પુરુષ એટલે 16 કળા વાળું જે આ ચૈતન્ય છે એ એના ઉપર આ 16 કળાઓ અવિદ્યા વડે અધ્યારોપિત થયેલી છે એવું સમજવાનું છે. કળાઓના અધ્યારોપ વાળું ચૈતન્ય એટલે 16 કલ પુરુષ. કળા વાળું ચૈતન્ય એવું વેદાંત નથી સમજાવવા માંગતું. કળાઓના અધ્યારોપ વાળું ચૈતન્ય, કળાઓનો અધ્યારોપ જેના પર થયો છે એવું ચૈતન્ય એ ક્યાં છે, એ પુરુષને ક્યાં ઓળખી શકાય છે? તો સગુણ સોપાધિક બ્રહ્મ જે છે ને એ આ સમગ્ર જે આપણે ચોથા પ્રશ્નમાં સુષુપ્તિના જે લયનો આધાર એ વિષયક વિચારણા કરી હતી કે જગત ના લયનો આધાર જે છે એના આધારે આપણે જગત ઉપલક્ષણ બને છે લયના આધારના જ્ઞાન માટેનું. તો એવી રીતે જગત ઉપલક્ષણ બને છે અને જીવ પણ ઉપલક્ષણ બને છે ચૈતન્ય સાથે. અહીંયા એ સમજવાનું છે નિષ્ફળ પુરુષ જે છે અધિષ્ઠાન સ્વરૂપ એ મારાથી અભિન્ન છે. એટલે કે જ્યારે ઉપલક્ષણ બને છે જીવ ત્યારે કેવું થાય છે, જ્યારે આપણે સુષુપ્તિ અવસ્થાનો વિચાર કર્યો હતો ઉપાધિનો લય અને ઉપહિતનો લય. ઉપાધિનો લય આપણે વિચાર કર્યો તો જગત એના સગુણ સોપાધિક બ્રહ્મમાં લય પામે છે, પ્રાજ્ઞ અથવા તો ઈશ્વરમાં, કસ્ય એતત સુખમ ભવતી એમાં. અને જીવનું શું થાય છે? ઉપહિતનો લય એટલે શું એ એનો વિચાર કર્યો તો આપણે. ઉપહિતનો લય એટલે ખબર છે કોઈને? ઉપહિતનો લય ડોલમાં પાણી હોય, સૂર્યનું પ્રતિબિંબ પડે, પાણી સુકાઈ જાય પછી પ્રતિબિંબનું શું થાય? સૂરજનું પ્રતિબિંબ ઉપહિત કહેવાય. તો દેખાય નહીં, નાશ પામી જાય. પ્રતિબિંબ નાશ નથી પામતું, હા, પ્રતિબિંબ નથી પામતું, પણ જે પ્રતિબિંબ જેમાં પડે છે એ પાણી નથી ત્યાં. હા, પાણી સુકાઈ જાય ત્યારે પ્રતિબિંબ નું શું થાય? પ્રતિબિંબ તો જ્યાં તો છે પોતાના મૂળ સ્વરૂપમાં જ હોય ને. દેખાય જ નહીં. સુષુપ્તિમાં જીવનું શું થાય છે? પ્રલયમાં જીવનું શું થાય છે? જ્ઞાન કાળે જીવનું શું થાય છે? લય થાય છે. જ્ઞાનકાળે જીવ તો પોતાના સ્વરૂપમાં જ ભળી જાય છે, કારણ કે જીવ પ્રતિબિંબ આમ તો બિંબમાં છે જ. લય પામે છે. હે? પ્રતિબિંબ બિંબમાં લય પામે છે એમ કહેવાય. બિંબમાં ભળી જાય છે. હા, ભળી જાય. માધ્યમ ના હોય તો બિંબ દેખાય નહીં, માધ્યમ માધ્યમ જોઈએ. ના હોય તો પ્રતિબિંબ ના દેખાય, એ પ્રતિબિંબ નો લય થયો.
ઉપાધિ બિંબ અને પ્રતિબિંબ હોય, જુદા જ માધ્યમ હોય તો આપણને ઉપહિત અથવા તો આ પ્રતિબિંબ જે છે એનું સ્પષ્ટપણે બિંબથી જુદું આપણને ભાન થાય છે. ધ્યાન થાય. પરંતુ ઉપાધિ ન હોય તો થોડુંક આમ વેદાંતની દ્રષ્ટિએ આમ એક પ્રોપર વાક્ય રચના કહેવાય ને, બિંબથી જુદું પરમાત્માથી જીવની જુદાઈનો ભ્રમ રહેતો નથી. હા, એ ખાસ અહીંયા આ સમજવાનું છે. એ જે જુદાઈનો ભ્રમ નથી રહેતો એ વસ્તુને આ છઠ્ઠા પ્રશ્નમાં જરાક જુદી જ રીતે ઓપન કરવામાં આવેલી છે. કળાના અધ્યારોપ વાળો પુરુષ તો બરોબર છે, એ આપણે એના વેશ સહિતના પરમાત્માને જાણીએ છીએ. પરંતુ એ જુદા કળાનો અધ્યારોપનો જયારે અપવાદ કરે છે ત્યારે એ બ્રહ્મ મારાથી જુદું રહેતું નથી. જગતનો લય સ્થૂળ કળાનું જે અધિષ્ઠાન છે ને એ હું આ પ્રત્યેક અભિન્ન જ પ્રગટ થાય છે, પ્રત્યેક અભિન્ન જ એ એનું અનાવરણ થાય છે. એ પ્રકારનું અહીંયા ક્વ અસૌ પુરુષ, 16 કળા વાળો પુરુષ ક્યાં છે? જવાબ આવશે આ શરીરમાં જ ઉપલબ્ધ છે. જેમ કે સ એશ ઇહ પ્રવિષ્ટ, બૃહદારણ્યક ઉપનિષદમાં 1.4.7 જે ખંડિકા હતી એમાં કેવું ભાઈ પરમાત્મા આ સમગ્ર જગતનું જેણે સર્જન કર્યું છે એ પરમાત્માએ આ એશ ઇહ પ્રવિષ્ટ આ કાર્યકરણ સંઘાતમાં પ્રવેશ કરેલો છે. પ્રવેશ કરેલો છે એટલે શું? ક્યાંથી કઈ રીતે પ્રવેશ કર્યો છે? પ્રવેશ મુખ્ય તાત્પર્ય નહોતું. પ્રવેશનું તાત્પર્ય શું હતું? પ્રવેશ શ્રુતિ શું પહોંચાડવા માંગતી હતી કે પરમાત્માની ઉપલબ્ધિ સર્વ વ્યાપક રૂપે તો જગતમાં છે પરંતુ એ પરોક્ષ જ રહેશે. હા, પરમાત્મા સર્વ વ્યાપક છે, ચલો આપણે એમને નમસ્કાર કરીએ. પરંતુ એ મારા એ ઉપલબ્ધ, હું એને જાણી ક્યાં શકું? તો જગતમાં નથી જાણવાનો, પરમાત્માને આપણા હૃદય ગુહામાં જ જાણવાનો છે, સાક્ષી કુટસ્થ ચૈતન્ય સ્વરૂપે. તો એ સાક્ષી કુટસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્મા નિષ્કળ છે, કળાના અધ્યારોપ વિનાના છે, અને માટે પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ ઉપલબ્ધિ સાક્ષી કુટસ્થ પ્રત્યેગાત્મ સ્વરૂપે જ થાય છે. તો એ પ્રમાણે આખી આ ષષ્ઠ પ્રશ્નની વિચારણા છે. ષષ્ઠ પ્રશ્નની સંગતિ બધા આપે છે આ પ્રમાણે વિદ્વાનો. અત્યંત જિજ્ઞાસુ થઈને મુક્તિમાં જે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે જેની વાત ચતુર્થ પ્રશ્નમાં કરી, એને જાણવા માટે, નિરુપાધિક સ્વરૂપે જાણવા માટે આ સુકેશા ભારદ્વાજ આ પ્રશ્ન પૂછે છે. અને ઓમકાર પંચમ પ્રશ્નમાં જેની વાત કરવામાં આવી, મુક્તિમાં પરમ બ્રહ્મની જે પ્રાપ્તિ થાય છે એના સ્વરૂપનું નિર્ધારણ કરવા માટે પણ આ પ્રશ્ન છે. અને હવે સર્વ અધ્યારોપ અપવાદનું અધિકરણ, બધા જ નામ રૂપ બધા જ પ્રકારના જેટલા પણ અધ્યારોપ છે આપણા શું કહેવાય જગત કારણ વગેરે, ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ, બધા અધ્યારોપનું કારણ છે ને સોપાધિક પરમાત્મા છે. બધા અધ્યારોપનું સીધે સીધું, કેમ કે જગત કારણ એટલે શું? તો કે સોપાધિક પરમાત્મા. એ જગત કારણપણાનો જેના પર અધ્યારોપ થયો છે, તો પરમાત્માના નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપમાં કોઈ અધ્યારોપ નથી. પરંતુ એટલે એ જગત કારણપણું જે છે, ષોડશ કળ વગેરે જે છે, જગત કારણપણું, જગતનો લય જેમાં થાય છે, જેમાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિ લય વગેરે છે, આ બધું સર્વ અધ્યારોપ અપવાદનું અધિકરણ તો સવિશેષ સોપાધિક બ્રહ્મ જ છે. પરંતુ એનાથી અસંસ્પૃષ્ટ એવું જે નિરુપાધિક સ્વરૂપ છે એને અક્ષર પરમાત્માને સાક્ષાત અપરોક્ષતયા જ જાણવું જોઈએ. જગતના કારણ રૂપે તટસ્થ લક્ષણ વડે જ્યારે જાણવામાં આવે છે ત્યારે પરમાત્મા મારાથી દૂર એટલે કે પરોક્ષ જ રહી જાય છે. હવે જ્યારે અપવાદ કરવામાં આવે છે ત્યારે એ પરમાત્માનું સાક્ષાત અપરોક્ષ સ્વરૂપ પ્રગટે છે. એટલે વેદાંત હંમેશા કહે છે કે જગત કારણ જે પરમાત્મા છે એને જ્યારે હું સાક્ષાત અપરોક્ષતયા સમજુ, અપરોક્ષ એટલે શું? વૃત્તિના વ્યવધાન વગર સમજુ એને,
એટલે હું સ્વરૂપે જ સમજુ એ જરૂરી છે, અને સાક્ષાત અપરોક્ષતયા નિત્ય અપરોક્ષતયા સમજવું. કોઈ સાધન વગર જે જણાય એને સાક્ષાત કહેવાય, વૃત્તિના વ્યવધાન વગર જણાય એને અપરોક્ષ કહેવાય. તો પરમાત્માને આવી રીતે સાક્ષાત અપરોક્ષતયા સમજીએ તો જ એ અદ્વૈત નિષ્ઠા થાય આપણી. અદ્વિતીય તત્વમાં નિષ્ઠા ક્યારે થાય? જ્યારે જગત કારણ પરમાત્માને સાક્ષાત અપરોક્ષતયા આપણે સમજીએ. એટલે હું નું સાચું સ્વરૂપ પર આ પરમાત્મા જ છે. પરમાત્માનું કયું? નિરુપાધિક. નિરુપાધિક બ્રહ્મ જ આત્મ સ્વરૂપે છે. એ પ્રમાણે એક સમીકરણ જે છે વેદાંતનું એ અહીંયા આ છઠ્ઠા પ્રશ્નમાં સમજવાનું છે. આપણને આપણા સચિત આનંદ એટલે કે હું હંમેશા અસ્તિત્વ વાળો હોઉં છું, સુષુપ્તિમાં, સ્વપ્નમાં, જાગ્રતમાં હું છું, હું ભાસું છું, એ પ્રમાણે અનુભવ છે જ આપણને. એટલે હું નિત્ય જ્ઞાન સ્વરૂપ છું અને હું મને બિનશરતી ચાહું છું. હું મારા માટે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હું મારા માટે બિનશરતી પ્રેમનું પાત્ર છું. નિરતિશય પ્રેમ હું મને પોતાને જ કરું છું. એટલે નિરતિશય પ્રેમ, નિરતિશય આનંદ જ મારું સ્વરૂપ હોવું જોઈએ. સતચિત આનંદ આ જે છે સ્વરૂપ, એનો આપણને અનુભવ છે, પરંતુ શાસ્ત્રોક્ત ઉપદેશ પ્રમાણે એવો અનુભવ છે, પરંતુ કેવું છે એનું સર્વરૂપતા, એ સર્વરૂપતા જે છે હુંની, આપણે એક ઉપાધિમાં જ નહીં પરંતુ સર્વરૂપતા શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે સમજવાની છે. એટલે પરબ્રહ્મ જે છે, જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, એ પ્રત્યેક રૂપે છે. એ ખાસ અહીંયા સમજવાનું છે આ છઠ્ઠા પ્રશ્નથી. અસીમ અને અનંત છું એ જે સમજવાનું છે એ આ છઠ્ઠા પ્રશ્નમાં સમજી શકાય છે. તો એનો જવાબ હવે પીપલાદ ઋષિ બીજા પ્રશ્નમાં આપે છે. બીજો મંત્ર. તસ્મૈ સહોવાચ ઇહૈવાંત શરીરે સૌમ્ય સ પુરુષઃ યસ્મિન એતાઃ ષોડશ કલાઃ પ્રભવંતી ઇતિ. મહર્ષિ પીપલાદે કીધું કે 16 કળા વાળો પુરુષ ઇહ એવ અંત શરીરે, આ શરીરમાં જ ઉપલબ્ધ છે. હે સૌમ્ય, હે સુકેશા, જેમાંથી આ 16 કળાનો પ્રાદુર્ભાવ થાય છે એ પરમાત્મા કળાના આધાર રૂપ અધિષ્ઠાન રૂપ જે છે એ આ શરીરમાં જ ઉપલબ્ધ છે, વિદ્યમાન છે. કળાના કઈ રીતે વિદ્યમાન છે? હું રૂપે જ વિદ્યમાન છે. એમ જગત કારણ કળા વાળા પરમાત્માનો સીધે સીધો હું રૂપે જો નિર્દેશ કરવામાં આવેલો હોય તો આ 6:2 છઠ્ઠા પ્રશ્નનો બીજો મંત્ર વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપે નિરુપાધિક બ્રહ્મનું કૂટસ્થ પ્રત્યેક ચૈતન્ય સ્વરૂપે સીધે સીધું પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલે આપણા જે અનુભવો છે એને હવે ઓળખવાના છે. આપણને ચૈતન્યનો સકળ, કળ એટલે અહીંયા કલા, કલા એટલે વ્યક્તિત્વની જે વિશેષતાઓ છે એ સહિતનો અનુભવ થાય છે. હવે આ પ્રશ્નોપનિષદ કહે છે કે બધા અનુભવોમાં આ કળાઓ, વ્યક્તિત્વ જે છે એ માત્ર અધ્યારોપ છે ચૈતન્ય પરનો, અને ચૈતન્ય વિશુદ્ધ સ્વરૂપે જ અકબંધ રહે છે. કળાના અધ્યારોપ સહિત અનુભવાય છે ખાલી. એટલે જે ચૈતન્ય કળા વાળું નહીં, કળાના અધ્યારોપ સહિતનું અનુભવાય છે. એ પ્રમાણે આપણા અનુભવોની સ્પષ્ટ ઓળખ આપશે હવે. તો કઈ રીતે અહીંયા કળાઓનો અધ્યારોપ થાય છે એને જાણી લેવાથી ચૈતન્યને નિષ્કળ સ્વરૂપે જ જાણી શકાય છે. એ પ્રકારની આખી વિચાર પ્રક્રિયા છે. પણ સુંદર પ્રશ્ન છે આખો વેદાંતનો. અને એક સરસ એક જે આપણે ઉપાધિ વિનાના તત્વને સમજવું હોય તો આ બધા, ચોથો પ્રશ્ન પણ એવો જ હતો, આ છઠ્ઠો પ્રશ્ન પણ એવું જ કહે છે. ઉપાધિ સહિત તો આપણે ચૈતન્યને પરમાત્માને ઓળખીએ છીએ. ઉપાધિ નો અધ્યારોપ જ્યારે ન હોય ત્યારે પરમાત્મા કેવા છે એનું જ્યારે સ્પષ્ટ લક્ષણો વડે જ્યારે નિર્દેશ થાય ત્યારે એ લક્ષણોને આપણે હુંમાં ઘટાવી શકીએ છીએ. તો એવી રીતે વેદાંત આપણા હુંના નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન આપે છે. આપણે આવતી વખતે શનિવારે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ હરિ